નમસ્કાર અને સ્વાગત છે। આજે આપણે એવી વસ્તુ વિશે વાત કરીશું જે આપણે દરરોજ દર સેકન્ડે કરીએ છીએ પણ કદાચ એના પર ધ્યાન નથી આપતા, અને એ છે હલનચલન। ક્યારેય વિચાર આવ્યો છે કે જ્યારે આપણે ચાલીએ છીએ કે કંઈક લખીએ છીએ, જ્યારે ફક્ત આંખ પટપટાવીએ છીએ ત્યારે શરીરની અંદર ખરેખર શું થતું હશે? આ કોઈ જાદુ નથી પણ વિજ્ઞાન છે। ચાલો આજે આ જ વિજ્ઞાનને સમજીએ। અને આ ફક્ત આપણી વાત નથી, આખી જીવસૃષ્ટિ હલનચલનથી ભરેલી છે। ગાયના ચાલવાથી લઈને સાપના સળગવા સુધી અને પક્ષીઓના ઉડાન સુધી દરેકની સ્ટાઇલ અલગ છે। આ જ વિવિધતા ખરેખર અદ્ભુત છે, અને એ જ આપણી સફરની શરૂઆત છે। તો આજે આપણે શું જોવાના છીએ? પહેલા હલનચલનનો પરિચય, પછી આપણા માનવ શરીરનું માળખું, એ પછી ગતિના કેન્દ્રો એટલે કે સાંધા, પ્રાણીઓની અદ્ભુત ચાલ, અને છેલ્લે આ બધાનો સાર શું છે એ જાણીશું। તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, હલનચલનનો પરિચય। આ કોઈ સાદી ક્રિયા નથી, પણ આપણા શરીરની અંદર ચાલતી એક જટિલ સિસ્ટમનું પરિણામ છે। તો આ કામ કેવી રીતે કરે છે? બહુ જ સરળ રીતે કહીએ તો આ બધો ખેલ હાડકાં અને સ્નાયુઓનો છે। આ બંને જ્યાં મળે છે, જેને આપણે સાંધા કહીએ છીએ, ત્યાંથી જ બધી હલચલ પેદા થાય છે। પણ આ હાડકાં અને સ્નાયુઓ ટકેલા કોના પર છે? એમને આકાર કોણ આપે છે? તો એ માટે આપણે જોવું પડશે માનવ શરીરનું માળખું, એટલે કે આપણું કંકાલતંત્ર। આ રહ્યું આપણું માનવ કંકાલ, આપણા શરીરનું ફ્રેમવર્ક। એના બે મુખ્ય કામ છે। એક તો આપણા શરીરને સપોર્ટ અને આકાર આપવો, અને બીજું જે વધુ મહત્વનું છે એ છે આપણા નાજુક અંગોનું રક્ષણ કરવું, જેમ કે આપણું મગજ અને હૃદય। હવે એક મજાની વાત, કોઈને ખ્યાલ છે કે એક પુખ્ત વયના માણસમાં કેટલા હાડકાં હોય છે? 206। પણ એનાથી પણ રસપ્રદ વાત એ છે કે જ્યારે બાળક જન્મે છે ત્યારે એના શરીરમાં લગભગ 305 હાડકાં હોય છે, જે મોટા થતાં થતાં એકબીજા સાથે જોડાઈ જાય છે। રક્ષણની વાત કરીએ તો આનાથી સારા ઉદાહરણ કયા હોઈ શકે? એક તરફ છે પાંસળીનું પાંજરું, જે આપણા હૃદય અને ફેફસાને સાચવે છે, અને બીજી તરફ છે ખોપરી, જે આપણા મગજ માટે એકદમ મજબૂત હેલ્મેટ જેવું કામ કરે છે। સારું, તો હાડકાં તો મજબૂત અને કડક હોય છે, તો પછી આટલું કઠોર હાડપિંજર આટલી બધી હલનચલન કઈ રીતે કરી શકે? આનો જવાબ છુપાયેલો છે સાંધામાં। ચાલો હવે આ ગતિના કેન્દ્રોની મુલાકાત લઈએ। પહેલો પ્રકાર છે ખલદસ્તો સાંધો। નામ થોડું અટપટું લાગશે, પણ એનું કામ બહુ સરળ છે। વિચારો કે એક હાડકાનો છેડો દડા જેવો છે અને બીજા હાડકાનો છેડો વાટકી જેવો। આ દડો વાટકીમાં બધી જ દિશામાં ફરી શકે। આપણો ખભો આનું સૌથી સરસ ઉદાહરણ છે। આવી રચનાને કારણે જ આપણે હાથને લગભગ 360 ડિગ્રી ફેરવી શકીએ છીએ। ક્રિકેટમાં બોલિંગ કરવી હોય કે ડાન્સ કરવો હોય, આ બધું આ સાંધાને આભારી છે। બીજો મુખ્ય પ્રકાર છે મિજાગ્રા સાંધો, અને આનું નામ જ એનું કામ સમજાવી દે છે। જેમ દરવાજાનો મિજાગરો દરવાજાને ફક્ત આગળ પાછળ ખોલ બંધ થવા દે છે, બસ એ જ રીતે આ સાંધો કામ કરે છે। આપણી કોણી અને ઘૂંટણ આના જ ઉદાહરણ છે। આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ રચના કેવી રીતે ગતિને ફક્ત એક જ દિશામાં મર્યાદિત રાખે છે, જેનાથી આપણને સ્થિર અને નિયંત્રિત હલનચલન મળે છે। પણ એક મિનિટ, શું શરીરના બધા સાંધા હલનચલન માટે જ હોય છે? ના, એવું નથી। એક છે ચલ સાંધા, જેમ કે કોણી અને ખભો, જે આપણને હલવાની આઝાદી આપે છે। પણ બીજા છે અચલ સાંધા, જેમ કે આપણી ખોપરીના હાડકાં। એ એકબીજા સાથે જોડાયેલા તો છે, પણ એ બિલકુલ હલતા નથી। એમનું કામ ફક્ત મજબૂતી આપવાનું છે। ચાલો હવે આપણા શરીરમાંથી બહાર નીકળીને જરા નજર કરીએ વિશાળ પ્રાણીજગત પર। ત્યાં ગતિના નિયમો કેવી રીતે કામ કરે છે એ જોવું પણ એટલું જ રોમાંચક છે। ગોકળગાયને જ લઈએ, એની પાસે તો હાડકાં જ નથી, તો એ કેવી રીતે ચાલે છે? એ પોતાના સ્નાયુઓથી બનેલા એક મોટા પગનો ઉપયોગ કરીને સરકે છે, અને પેલું જે કવચ એની પીઠ પર હોય છે એ તો ખાલી એના રક્ષણ માટે છે, ચાલવા માટે નહીં। અને પક્ષીઓ, એ તો ઉડાનના એન્જિનિયર છે। એમના હાડકાં અંદરથી પોલા અને હલકા હોય છે, જેથી એમનું વજન ઓછું રહે, અને એમની છાતીના સ્નાયુઓ એટલા શક્તિશાળી હોય છે કે પાંખોને જોરથી ફફડાવીને આકાશમાં ઉડી શકે છે। હવે પાણીની અંદર જઈએ। માછલીનું શરીર જુઓ, એકદમ ધારારેખીય, જેને આપણે સ્ટ્રીમલાઇન્ડ કહીએ છીએ। આ આકાર પાણીને કાપીને આગળ વધવામાં મદદ કરે છે,
અને એની પૂંછડી અને ફિન્સ એને આગળ ધકેલવા અને દિશા બદલવા માટે પાવરફુલ એન્જિન જેવું કામ કરે છે. અને છેલ્લે સાપ, જેને પગ નથી છતાં કેટલી તેજીથી આગળ વધે છે. એ પોતાના આખા શરીરનો ઉપયોગ કરે છે. એની લાંબી કરોડરજ્જુ અને મજબૂત સ્નાયુઓ જમીન પર દબાણ કરીને એને એસ આકારમાં આગળ ધકેલે છે. ખરેખર અદ્ભુત. તો આપણે માણસોથી લઈને ગોકળગાય અને સાપ સુધીની ગતિ જોઈ. આ બધામાં કંઈક સમાન છે? હા, ચોક્કસ છે. ચાલો હવે આ ગતિના સારને સમજીએ. તો આખી વાતનો સાર શું છે? જુઓ, પહેલી વાત, હાડકાં અને કોમલાસ્થિ મળીને કંકાલ બનાવે છે, જે આપણને આકાર અને રક્ષણ આપે છે. પછી જ્યાં પણ હાડકાં જોડાય છે ત્યાં સાંધા હોય છે. અને અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે સ્નાયુઓ સંકોચાઈને આ હાડકાને ખેંચે છે અને સાંધા પર હલનચલન થાય છે. અને છેલ્લે, દરેક જીવે પોતાના પર્યાવરણને અનુરૂપ હલનચલનની પોતાની ખાસ રીત વિકસાવી છે. ટૂંકમાં કહીએ તો આખી વાતનો નિચોડ આ જ છે. હાડકાં અને સ્નાયુઓનું જે સંયોજન છે એ જ ગતિનું સાચું એન્જિન છે. આપણે તો ફક્ત થોડાક જ ઉદાહરણોની વાત કરી. જરા વિચારો, આ પ્રકૃતિમાં હલનચલન માટેના બીજા કેટલાય અદ્ભુત અને અકલ્પનીય અનુકૂલનો હશે જેના વિશે આપણે જાણતા પણ નથી. આ સવાલ પર વિચારવા જેવું ખરું?